નમસ્કાર મિત્રો, તો પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2025-26 માટેના ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ અને તેની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવેલી છે. આ યોજના અંતર્ગત તમને જે છે તે ધોરણ 9 અને ધોરણ 6ના વિદ્યાર્થીઓને લાભ મળતો હોય છે. તો આ જાહેરનામામાં તમે જોઈ શકો છો કે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2025-26 જે આ જાહેરનામું બહાર પાડ્યું હતું તે જોઈ શકો છો કે તારીખ છે 24/9/2025 જાહેરનામું બહાર પાડ્યું હતું અને તેમાં જણાવેલું છે કે જે ગાંધીનગર શિક્ષણ બોર્ડ છે તેના દ્વારા પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2025-26માં શહેરી, ગ્રામ્ય અને ટ્રાઇબલ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે જે છે તે લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે આ પરીક્ષા યોજવામાં આવે છે. આ પરીક્ષાની જે છે તે આવેદનપત્રો છે તો તમે acb.orgની વેબસાઇટ પરથી તમે જે છે તે ડાઉનલોડ કરી શકો છો. આ acb એક્ઝામની જે વેબસાઇટ છે તેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તેમાં તમે જોઈ શકો છો કે આ છે તારીખ છે 1/10/2025થી 15/10/2025 સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો આ વેબસાઇટના માધ્યમથી. અને જ્યારે પણ જે છે તે ફોર્મ ભરવાના આવશે ત્યારે તેની માહિતી પણ હું તમને જણાવી દઈશ કે ઓનલાઈન તમારે કેવી રીતે તમે ફોર્મ ભરી શકો છો તેની સંપૂર્ણ પ્રોસેસ પણ જણાવી દઈશ. વાત કરીએ જાહેરનામું પ્રસિદ્ધ થવાની તારીખ તો કે 24/9/2025. પરીક્ષાનું આવેદનપત્ર ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો તો કે 1/10/2025થી 15/10/2025 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. જે ફી જમા કરવાની હોય છે તેનો સમયગાળો 1/10/2025થી 16/10/2026 સુધી રહેશે. ત્યારબાદ પરીક્ષાની સંભવિત તારીખ છે તે 29/11/2025 રહેશે. વાત કરીએ લાયકાત વિશેની તો કે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા એટલે કે PSE જે છે તે ધોરણ 6ના વિદ્યાર્થીઓને જે છે તે પ્રાથમિક શાળામાં અથવા કોઈ અન્ય લોકલ બોડી એટલે કે જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા કે નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જે છે તે આ યોજના અંતર્ગત તમે પરીક્ષા આપી શકો છો. જેમાં ધોરણ 5માં તમારે ઓછામાં ઓછા 50% ગુણ આવેલા હોવા જોઈએ તો જ તમે આ યોજના માટે આવેદન કરી શકો છો. માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા જે ધોરણ 9 માટે હોય છે તેની વાત કરીએ તો તમે સરકારી શાળામાં અભ્યાસ કરતા હોય અથવા ગ્રાન્ટેડ અથવા નોન ગ્રાન્ટેડ એટલે કે પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરતા હોય અથવા કોઈ નોન ગ્રાન્ટેડ અથવા ગ્રાન્ટેડ શાળા કોઈ પણ શાળામાં અભ્યાસ કરતા હોય તે તમામ વિદ્યાર્થીઓ આમાં ફોર્મ ભરી શકે છે. જેમાં તમારે ધોરણ 8માં ઓછામાં ઓછા 50% ગુણ આવેલા હોવા જોઈએ. અને અહીં નોંધ આપેલી છે કે જો કોઈ ઉમેદવાર ખોટી વિગત ભરશે તો તે ગેરકાયદેસર ઠરાવવામાં આવશે અને તેની ખાસ તમારે નોંધ લેવી અને તેના ઉપર કાયદેસરની કાર્યવાહી થશે. તેની તમારે ખાસ નોંધ લેવી એટલે કે તમારે સંપૂર્ણ માહિતી છે તે સાચી જ ભરવાની રહેશે. અભ્યાસક્રમની વાત કરીએ તો અહીં લખેલું છે જે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા છે જે ધોરણ 6 માટે હોય છે તેનો ધોરણ 6નો ઓક્ટોબર મહિના સુધીનો અભ્યાસક્રમ આવરી લેવામાં આવશે. અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે ધોરણ 9નો ઓક્ટોબર મહિના સુધીનો જે અભ્યાસક્રમ હોય છે તેમાં પરીક્ષામાં આવરી લેવામાં આવ્યો હશે. વાત કરીએ પરીક્ષાનું માધ્યમ તો કે તમારું પરીક્ષાનું માધ્યમ જે છે તે અંગ્રેજી અને ગુજરાતીમાં રહેશે. એટલે કે આ જે છે માત્ર ગુજરાતીમાં જ રહેશે, અંગ્રેજીમાં નહીં રહે. માત્ર ગુજરાતી ભાષામાં જ તમારે આ પરીક્ષા આપવાની રહેશે. પરીક્ષાને જે છે પ્રશ્નપત્રની વાત કરીએ તો તમારે ભાષા અને સામાન્ય જ્ઞાનના 60 પ્રશ્ન હશે, તેના 60 ગુણ હશે. અને ગણિત વિજ્ઞાનના પણ 60 પ્રશ્ન 60 ગુણ હશે. કુલ 120 મિનિટનો સમય આપવામાં આવશે અને 120 પ્રશ્ન હશે. તેવી રીતે વાત કરીએ કે જો કોઈ અંધ ઉમેદવારો હોય તો તેની નિયમ અનુસાર તમારા સમયગાળામાં વધારો કરવામાં આવશે. જો કોઈ અંધ ઉમેદવાર હોય, અંધ વિદ્યાર્થી હોય તો તેના જે છે તે સમયગાળામાં વધારો કરવામાં આવતો હોય છે. વાત કરીએ પરીક્ષાની ફીની તો કે જે તમામ પ્રકારની જે પ્રાથમિક શાળા હોય છે તેમાં પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિમાં તમારે જોઈ શકો 100 રૂપિયા હશે. તેમજ ગ્રાન્ટેડમાં માધ્યમિક અને નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં તમારે જે છે તે 100 રૂપિયા ફી રહેશે. તેમજ સરકારી માધ્યમિક શાળા હોય છે જે જોઈ શકો છો કે ડિપાર્ટમેન્ટમાં એજ્યુકેશનમાં શાળા આવે છે. તમે મોડલ શાળા, મોડેલ ડે સ્કૂલ શાળા, લોકલ બોડી શાળા, પછી જે મ્યુનિસિપલ સ્કૂલ ઓફ બોડીની જે બોર્ડની શાળા હોય છે તેવા તમામ એટલે કે ટ્રાઇબલ લોકો હોય છે આદિવાસી વિસ્તારમાં તે તમામ માટે જે છે તે ફી ભરવાની રહેતી હોતી નથી. આ તમામ જે શાળા આવે છે તેમાં તમારે ફી 0 રૂપિયા હોય છે. બાકી જે તમામ સરકારી શાળા, પ્રાથમિક શાળા અને જે ગ્રાન્ટેડ માધ્યમિક અને નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળા માટે જે છે તે 100 રૂપિયા ફી રહેતી હોય છે. આવક મર્યાદાની વાત કરીએ તો આવક મર્યાદા છે તે કોઈપણ પ્રકારની ધ્યાનમાં લેવામાં આવતી નથી. અને તમારે જે આવકનો દાખલો હોય છે તે તમારો જે તાલુકા કક્ષાનો હોય છે તે તાલુકા કક્ષાનો જ આવરી લેવામાં આવશે.
અને વાત કરીએ તમારે જે માર્કશીટ આપવામાં આવે છે, તો કે જે પણ પરીક્ષામાં તમે પાસ થશો તેમાં તમારે માર્કશીટ અને પ્રમાણપત્ર આપવામાં આવતું હોય છે. અને ત્યારબાદ જે સરકારે રજૂ કરેલ જે છે તે રકમમાંથી જે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિના 1000 વિદ્યાર્થીઓને જે છે તે યોજનાનો લાભ મળતો હોય છે. અને જે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં 2900 જે છે તે વિદ્યાર્થીઓને લાભ મળતો હોય છે. એટલે 2900 વિદ્યાર્થીઓને આ યોજના અંતર્ગત લાભ મળે છે અને તેને શિષ્યવૃત્તિ આપવામાં આવતી હોય છે. ઓનલાઈન અરજી કરવાની વાત કરીએ તો કે તમે જે SEBexam.orgની વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરી શકો છો, જે 1/10/2025 બપોરે 14 કલાક એટલે કે અંદાજે જે છે તે તમે 3 વાગ્યા સુધીમાં અને રાત્રે જે છે તે તમે તારીખ 15/10/2025 રાત્રિના જે છે તે 11 વાગ્યા સુધી તમે આવેદન કરી શકો છો. આ રીતનો સમયગાળો રહેશે. અને ત્યારબાદ વાત કરીએ તો તમે આ SEB.orgની વેબસાઇટ પરથી તમામની જે છે તે તમારું અરજી પ્રક્રિયા કરી શકો છો. અને તે જ્યારે પણ શરૂ થશે ત્યારે સ્ટેપ બાય સ્ટેપ તેની સંપૂર્ણ માહિતી પણ હું તેના વિડીયોના માધ્યમથી તમને જણાવી દઈશ કે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તેમજ વાત કરીએ કે સૌપ્રથમ તમારે સમગ્ર ફોર્મ છે તે અંગ્રેજી ભાષામાં ભરવાનું રહેશે. તમારે જે SEB.orgની વેબસાઇટ પર આવી જવાનું છે, એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ જો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા હોય તો ધોરણ 6 અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ તેના પર એપ્લાય નાવ પર ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે એપ્લિકેશન ફોર્મ દેખાશે. તેમાં તમારે સૌપ્રથમ છે તે માગેલી વિગત તમામ ભરવાની રહેશે. ત્યારબાદ તમારા આધાર UID નંબર હોય છે જે છે તે તમારે દાખલ કરવાનો રહેશે. પછી જે સ્કૂલ હોય છે, તમે જે સ્કૂલમાં અભ્યાસ કરો છો તે સ્કૂલનો UDIS કોડ તમારે અપલોડ કરવાનો રહેશે. જેવું અપલોડ કરશો એટલે તમામની વિગત છે તે આપોઆપ લખાઈને આવી જશે. અને ત્યારબાદ જો તમે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ ધોરણ 6માં અભ્યાસ કરો છો તો તમારે ધોરણ 5નું પરિણામ અપલોડ કરવાનું રહેશે. અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે તમે ધોરણ 9 માટે જો આ યોજના અંતર્ગત ફોર્મ ભરો છો તો તમારે ધોરણ 8ની માર્કશીટ છે તે અપલોડ કરવાની રહેતી હોય છે. ત્યારબાદ બાંહેધરી જે પત્ર હોય છે તે વાંચી ટીક કરી અને સબમિટ કરી દેવાનું રહેશે. સબમિટ કરી દેશો એટલે તમને જે કન્ફર્મેશન નંબર આવે છે તે જનરેટ થશે. અને ત્યારબાદ તમારે જે છે તે ફી અપલોડ કરવાની રહેતી હોય છે. અને આ પ્રિન્ટ કઢવી અને તમે તમારે ફોટો છે તે તેમાં ચોંટાડવાનો રહેશે. તમે અહીં જોઈ શકો છો કે તેની પ્રિન્ટ છે તે કાઢવાની રહેતી હોય છે. ફ્રીની વાત કરીએ તો તમે ઓનલાઈન કોઈ પણ માધ્યમથી ક્રેડિટ કાર્ડ, બેન્કિંગના માધ્યમથી અથવા UPIના માધ્યમથી તમે જે છે તે ફી છે તે તેમાં જમા કરી શકો છો. જો તમે ઓનલાઈન ફી ભરી હોય તો તમારા બેંક ખાતામાંથી ફીની રકમ છે તે 24 કલાક બાદ તમારે જે તે પ્રિન્ટની રિસીપ્ટ છે તે આવી જશે. તેવી રીતનું તમામ જો તમે અહીં જોઈ શકો છો, પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ આપવા માગતા હોય તો તમામ વિદ્યાર્થીઓને ફી ઉપર દર્શાવેલ મુજબ ફરજિયાત ભરવાની રહેશે. તેવી જ રીતે માધ્યમિક શિક્ષણ માટે પણ તમારે આવી જ રીતનું રહેશે. આ જે તમામ શાળા છે તે તમારે ફી ભરવાની હોતી નથી, તે ધ્યાન રાખજો. તમે જો સરકારી માધ્યમિક શાળાઓ જેવી કે ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન હોય છે, RMSA શાળા હોય છે, પછી મોડેલ ડે સ્કૂલ અથવા મોડેલ ડે શાળા હોય છે, પછી લોકલ બોડી, પછી મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ, પછી સોશિયલ વેલફેર ડિપાર્ટમેન્ટ અને ટ્રાઇબલ વેલફેર ડિપાર્ટમેન્ટ જે હોય છે તે અનુસૂચિત જાતિ માટે જે આદિવાસી વિસ્તારો હોય છે તેમાં લાગુ પડતું હોય છે SC ST વાળા વિદ્યાર્થી મિત્રોને. તો તેઓને જે છે તે આ યોજના અંતર્ગત ફી ભરવાની હોતી નથી. શાળાની કાર્યવાહીની વાત કરીએ તો તમારે જે છે તે તમે ફોર્મ ભરો છો તેની સંપૂર્ણ જવાબદારી શાળા માટે રહેશે. તમે સ્કૂલમાંથી પણ આ યોજના અંતર્ગત ફોર્મ ભરી શકો છો. આવેદન જમા કરવાનું પણ અહીં જોઈ શકો છો કે તે શાળામાંથી તમારે જમા કરવાનું રહેશે. આવી રીતની તમામ સૂચનાઓ આપેલી છે જે અંતર્ગત તમે જોઈ શકો છો, અહીંથી વાંચી શકો છો. જે છે તમારે આ UDIS કોડ છે તે જાણથી તમારે અપલોડ કરવાના રહેશે. તમારે નામ, અટક, સરનામું, પિતા અને કોઈ પણ ભર્યા બાદ તમારે UID વિગતમાં સુધારો છે તે થશે નહીં. ત્યારબાદ જ તમારે ફોર્મ ભરવાનું રહેશે. UDIS કોડ તમે નાખશો એટલે તમારે જે છે તે તમારા તમામની વિગત છે તે આવી જતી હોય છે. જે જોઈ શકો છો કે અહીં તમામનું નામ આપેલું છે, જે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરનું નામ આપેલું છે. અને આવી રીતનું આવેદનપત્ર હતું. જો કોઈ પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 અથવા ધોરણ 9માં અભ્યાસ કરે છે તે તમામ વિદ્યાર્થી મિત્રો આ યોજના અંતર્ગત ફોર્મ ભરી શકે છે. અને જ્યારે પણ ફોર્મ ભરવાની તારીખ જે છે, ફોર્મ ભરવાના શરૂ થશે ઓનલાઈન, ત્યારે પણ હું વિડીયોના માધ્યમથી જણાવી દઈશ કે કઈ રીતે તમારે ઓનલાઈન ફોર્મ ભરવું. અને આ યોજના અંતર્ગત આગળની સંપૂર્ણ માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. તેમજ આ યોજના અંતર્ગત તમને કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો તે પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો. આ વિડીયોને તમારા મિત્ર વર્તુળને શેર કરજો અને લાઈક પણ કરજો.
ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.